श्री गणेशाय नमः। महर्षि वेद व्यास रचित श्री शिव महापुराण अध्याय 1 श्री शिव महापुराणનો મહિમા। પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા એકઠો થયેલ છે। તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુત વ્યાસપીઠ પર બેઠા છે। એ સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સૌનક મુનિ સુતજીને ઉદ્દેશીને કહે છે, હે સુતજી, તમે અમને મહાપુરાણોની કથાઓનો સાર કહો। પછી તેઓ સુતજીને પૂછે છે, જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વિવેક કેવી રીતે વધે છે? વિકારો કેવી રીતે દૂર થાય છે? આસુરી ભાવનાનો નાશ થઈ શુદ્ધ ભાવ કેવી રીતે પેદા થાય છે? આવો હિતકારી માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય તે અમને દર્શાવો, જેથી અમે નિર્મળ ચિત્તવાળા થઈને શિવજીને પ્રાપ્ત કરી શકીએ। સુતજી કહે છે, હે મુનિઓમાં શ્રેષ્ઠ સૌનક, તમે ધન્યવાદને પાત્ર છો। તમે શિવજીને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા, પ્રીતિ અને લાલસા દર્શાવી છે તે માટે હું વિચાર કરી શિવજીની કથા કહેવા તત્પર છું। આ કથા ભક્તિ વધારનાર, સંતોષ આપનાર રસાયણ રૂપ છે। આ કથા એટલે કે શિવ મહાપુરાણ શિવજીએ પોતે જ કહેલ છે, જે કાળરૂપી સર્પના નોટા ત્રાસનો નાશ કરનાર છે। શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલ। પછી વ્યાસજીએ તે શિવપુરાણ કલિયુગમાં જન્મેલ મનુષ્યના હિત અર્થે ટૂંકમાં કહેલું છે, જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે। જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય તેને જ શિવ મહાપુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે। શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે। તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે। રાજસૂય યજ્ઞ અને અગ્નિષ્ઠ હોમ યજ્ઞનું ફળ પામે છે। કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે। તેની દુર્ગતિ થતી નથી। અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે। ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરાવે છે। ત્રણેય તાપોને સમાવે છે। આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક લાભ મેળવી શકે છે। જે મનુષ્ય આ શિવપુરાણને નિત્ય સાંભળવા તત્પર ન હોય તો તેણે નિયમિત રીતે રોજ લગભગ 2 ઘડી સુધી તેને સાંભળવું। જે મનુષ્ય રોજ સાંભળવા અસમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસમાં તેમજ અધિક માસમાં શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ। જે મનુષ્ય 2 ઘડી, 1 ઘડી અથવા અડધી ઘડી ક્ષણવાર પણ શિવ મહાપુરાણ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી। જે ઘરમાં શિવ મહાપુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં રહેનાર બધાના પાપોનો નાશ કરે છે। જે અંતકાળે સાંભળે છે તે મોક્ષપદને પામે છે। આથી આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છનારે પ્રયત્ન અને આદરથી તેનું સેવન કરવું જોઈએ। શિવપુરાણમાં 24,000 શ્લોકો છે। તે 7 સંહિતામાં વહેંચાયેલું છે। તે પૈકી પહેલી વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવ્ય સંહિતા છે। આ 7 સંહિતાઓ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે, માટે તેને તમે ખૂબ આદર અને પ્રેમથી સાંભળો। સૌનક કહે છે, હે મહાભાગ્યશાળી પરમાર્થને જાણનાર સુત, તમે અમારા પર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા કહી તમને ધન્ય છે। પાપોના નાશ કરનારી અને મનને શુદ્ધ કરનારી, શિવને સંતોષ આપનારી કથા અમે સાંભળી। હવે આ કથાથી કયા પાપીઓ શુદ્ધ થાય છે તેની વિગત જણાવો। સુતજી કહે છે, પાપ કરનારા કામી, દુષ્ટ, અવિચારી, દુરાચારી, વ્યભિચારી મનુષ્યો પણ શિવ મહાપુરાણના શ્રવણ મનનથી શુદ્ધ થાય છે। છળ કપટ કરનારા, ક્રૂર, વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ, દ્વેષી, દાંભિક, હિંસક વગેરે મનુષ્યો પણ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર થાય છે અને શિવપદને પ્રાપ્ત કરે છે। તેની એક કથા તમને હું કહું છું। શ્રવણ માત્રથી મહાપાપી દેવરાજને મળેલ મોક્ષ। કિરાત નામે નગરમાં એક ગરીબ અને નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો। તેનું નામ દેવરાજ હતું। તે રસ વેચવાનો ધંધો કરતો હતો। તે કમ બુદ્ધિ હતો અને ધર્મ કાર્યથી દૂર રહેતો હતો। તે સ્નાન સંધ્યા કરતો નહોતો। બીજાને છેતરવામાં તે પાવરધો હતો। ધન મેળવવા માટે તે કોઈને મારી નાખતા પણ ખચકાતો નહીં। તેણે અધર્મથી ઘણું ધન મેળવ્યું હતું। એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન માટે તળાવે ગયો। ત્યાં તેણે એક વેશ્યાને જોઈ। તે વેશ્યા ઉપર મોહી પડ્યો। તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તે તેને ત્યાં જ રહેવા લાગ્યો। આથી દેવરાજના માતા પિતાના પત્નીએ આ અંગે તેને વારંવાર ઠપકો આપ્યો, છતાં તે પોતાના માર્ગેથી પાછો વળતો નહોતો। માતા પિતાને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે એમ માની તેણે એક રાતના બધા સૂઈ રહ્યા હતા ત્યારે મારી નાખ્યા અને તેમના ઘરમાં જે ધન હતું તે લઈને ચાલતો થયો। આ બધું ધન તેણે વેશ્યાને આપી દીધું। દેવરાજ હવે માંસ ખાતો થયો હતો। તે દારૂમાં ચકચૂર રહેતો હતો। તે વેશ્યા સાથે આનંદ વિલાસ ભોગવતો હતો।
દેવયોગે એક દિવસ તે પ્રતિષ્ઠાન નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. શિવાલયના ઓટલે બેઠો. ઓચિંતો એને સખત તાવ ચડ્યો. તેણે શિવાલયમાં રહેતા પૂજારીને ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી. પૂજારીને દયા આવતા એણે શિવાલય નજીક રહેવાની છૂટ આપી. આ સમયે ત્યાં શિવજીની કથા ચાલતી હતી. તે દેવરાજ તાવમાં પીડાતા સાંભળતો હતો. 1 મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું. એટલે યમના દૂતો ત્યાં આવીને તેને બાંધીને યમપુરી લઈ ગયા. એટલામાં ત્યાં 4 શિવગણો આવી પહોંચ્યા. તેઓએ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરેલા હતા. શિવગણોએ યમના દૂતોને મારીને દેવરાજને વિમાનમાં બેસાડી કૈલાસ લઈ જવા તત્પર બન્યા. એ સમયે કોલાહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યા. ધર્મરાજે શિવગણોને જોઈને તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી બધી વિગત જાણી લીધી. આથી ધર્મરાજે દેવરાજને શિવગણો સાથે જવા દીધો. ત્યાર પછી શિવગણો કૈલાસમાં ગયા. ત્યાં એમણે સદાશિવ પાર્વતીને દેવરાજને સોંપ્યો. ધનના લોભે બ્રાહ્મણ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા હતા. માતા પિતાના પત્નીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. વેશ્યાગામી હતો, દારૂને માંસ આરોગતો હતો. તેઓ મહાપાપી પણ શિવપુરાણની કથા સાંભળીને મુક્તિ પામ્યો. દુષ્ટ બિંદુંગ અને તેની પત્ની ચંચુલાની કથા. સૌનક કહે છે, હે સુતજી, તમે બ્રાહ્મણ દેવરાજની કથા કહી તેવી બીજી કોઈ કથા જે શિવજી પ્રત્યે પ્રેમ વધારનારી હોય તે કહો. સુતજી કહે, સમુદ્રની પાસે બાસ્કલ નામે એક ગામ હતું. એક ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા હતા. તેઓ બધા કપટી વૃત્તિવાળા હતા. પારકી સ્ત્રીઓ સાથે પ્રેમ કરનારા, વિષયોમાં મગ્ન, દુષ્ટ બુદ્ધિવાળાને કુકર્મોમાં રચ્યા પચ્યા રહેનાર હતા. આ ગામમાં બિંદુંગ નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા. બિંદુંગ મહાપાપી, દુરાત્મા, ખરાબ માર્ગે જનારો હતો. જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી. તે ધર્મપરાયણ આચરણ કરતી હતી. બિંદુંગ પોતાની પત્નીને છોડીને વેશ્યાને તે રહેતો હતો અને અમન કરતો હતો. આથી યૌવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આડમાર્ગે જઈ પરપુરુષને સેવતી હતી. એક રાતે બિંદુગે પોતાની પત્નીને પોતાના ઘરમાં પરપુરુષને સેવતી જોઈ ક્રોધાયમાન થયો અને તેને મારવા લાગ્યો. આથી ચંચુલા પોતાના પતિ બિંદુને કહે, તમે મને છોડીને વેશ્યાને ત્યાં પડ્યા પાથે રહો છો અને મારી દરકાર કરતા નથી. તેથી હું આડમાર્ગે જાઉં એમાં મારો શું દોષ છે? ક્યાં સુધી હું આ બધું સહન કરું? દુષ્ટ બુદ્ધિ બિંદુને કંઈ વિચારીને કહે, તું નિર્ભયતાથી પરપુરુષને સેવે તેમાં મને કંઈ વાંધો નથી, પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું, જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધાશે. આમ બંને પત્ની ખરાબ મનથી કુકર્મ કરવામાં પ્રવૃત્ત રહ્યા. થોડા સમય પછી દુષ્ટ દુર્બુદ્ધિ બિંદુ મરણ પામ્યો અને નરકે ગયો. ત્યાં ઘણા દુઃખો ભોગવી પછી તે વિંધ્યાચલમાં પિશાચ થયો. પતિના મરણ પછી ચંચુલા પોતાના પુત્રોની સાથે પોતાના ઘરમાં રહી. હવે તેનું યૌવન ઓછું થયું હતું. દેવયોગે એક સમયે તે પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થક્ષેત્રમાં આવી. તેણે ત્યાં તીર્થજળમાં સ્નાન કર્યું. એક મંદિરમાં શિવપુરાણની કથા ચાલતી હતી. ત્યાં તે બેઠી અને કથા સાંભળવા લાગી. કથામાં તે એ વખતે પુરાણી કહે, જે વ્યભિચારીની સ્ત્રી પુરુષમાં આસક્ત થઈ જાય છે તે છેવટે નરકમાં પડે છે. ત્યાં તેમના ગુપ્તાંગોમાં તપાવેલા લોખંડના સળિયા નાખવામાં આવે છે. આ સાંભળી ચંચુલા ભયથી ફફડી ગઈ અને ત્યાં જ ધ્રુજવા લાગી. કથા પૂરી થતાં બધા વિખરાતા તે પુરાણી પાસે જઈને કહેવા લાગી, મેં જિંદગીમાં અધમ અને દુરાચાર કર્યા છે. તેમાંથી મારો ઉદ્ધાર થાય તેવો રસ્તો તમે બતાવો. તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે. હું કંપી ગઈ છું. મૂઢ બુદ્ધિશાળી, વિષયોમાં આસક્ત થયેલી, સ્વધર્મ ચૂકેલી, નિંદાપાત્ર મને ધિક્કાર હો. મેં ઘોર મહાપાપ કર્યું છે. મને નરકમાં કોણ બચાવશે? યમદૂતો મને બાંધશે, ગળે ફાંસો આપશે, યાતનાઓ દેશે. ત્યાં હું કેમ કરીને ધીરજ ધરી શકીશ? ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે. તેને હું કેવી રીતે સહન કરી શકીશ? હું સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું. હું પાપીણી છું. નરકરૂપી સાગરમાં પડતી તમે મને બચાવો, મારો ઉદ્ધાર કરો. પુરાણી કહે, શિવજીની કૃપાથી તું શિવપુરાણની વૈરાગ્યવાળી કથા સાંભળી સમયસર જાગૃત થઈ છે. તું ભયને છોડીને શિવજીને શરણે જા. તેમની કૃપાથી તારા બધા પાપ નાશ પામશે. શિવકથા સર્વકાળે સુખ આપનારી છે. સતકથા સાંભળવાથી તારી બુદ્ધિ શુદ્ધ થઈ છે. આજે તને પશ્ચાતાપ થાય છે. આ એક સારી નિશાની છે. પસ્તાવો કરનારો અવશ્ય સદગતિને પામે છે, એમાં શંકા નથી. ચંચુલા કહે, હે પુરાણીજી, શિવપુરાણની કથા સાંભળીને હું વૈરાગ્ય પામી છું. તે શિવપુરાણની કથા સાંભળવા મને શ્રદ્ધા થઈ છે. આથી પુરાણીને તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવવા માંડી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને તે કૃતાર્થ થઈ. તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપના ધ્યાનમાં લાગી. તે દરરોજ તીર્થ જળમાં સ્નાન કરતી, શરીરે ભસ્મ લગાવતી અને રુદ્રાક્ષના અલંકારો ધારણ કરવા લાગી. શિવ નામ સ્મરણ અને નિયંત્રિત ભોજન લેતી. આમ ચંચુલા શિવજીને સંતુષ્ટ કરવા લાગી. સમય જતાં ચંચુલા મૃત્યુ પામી. તેને લેવા શિવજીનું વિમાન આવ્યું. તે શિવગણો સાથે વિમાનમાં બેઠી. તેને શિવપુરીમાં લઈ જવામાં આવી. ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવજીના દર્શન કર્યા. શિવજીના દર્શન કરી ચંચુલા અત્યંત આનંદ પામી, ઘણી પ્રસન્ન થઈ અને 2 હાથ જોડી પ્રણામ કર્યા
તેના રૂંવાડા ખડા થઈ ગયા હતા. એના આંખમાં આનંદના આંસુ વહી રહ્યા હતા. પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી. એક દિવસ ચંચુલા પાર્વતી પાસે જઈને તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા. આથી પાર્વતીજીએ રાજી થઈને તેને કંઈક ઈચ્છિત માંગવા કહ્યું. આથી ચંચુલાએ પોતાનો પતિ બિંદુંગ ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જણાવવા અને તે સદગતિ મેળવે તેવો રસ્તો બતાવવા કહ્યું. પાર્વતીજી કહે, તારો પતિ બિંદુંગ પાપી અને દુષ્ટ મનવાળો હતો, તેથી તેને નરકવાસ મળ્યો હતો. નરકમાં તેણે ઘણા દુઃખો ભોગવ્યા, છતાં પાપ બાકી રહ્યું હોવાથી હાલ વિંધ્યાચલ પર્વતમાં પિશાચ તરીકે જન્મ્યો છે. ત્યાં કેવળ પાન ખાઈ સર્વ કષ્ટો ભોગવી રહ્યો છે. આ સાંભળી ચંચુલા દુઃખી થઈ અને કહે, હે પાર્વતીજી, મારા પર કૃપા કરીને તમે મારા પતિનો ઉદ્ધાર કરો, તે સદગતિ પામે તેવું કરો. પાર્વતીજી કહે, જો તારો પતિ શિવકથા સાંભળે તો તેને સદગતિ મળે તેમ છે. હું ગંધર્વરાજ તંબુરને તારી સાથે વિંધ્યાચલ પર્વત પર મોકલું છું. તે શિવપુરાણની કથા તારા પતિ સમક્ષ કહેશે, એટલે એનો ઉદ્ધાર થશે. પાર્વતીજીએ ગંધર્વરાજ તંબુરને બોલાવી ચંચુલા સાથે વિંધ્યાચલ પર જઈ બિંદુક સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું. આથી તુંબરુ ચંચુલા સાથે વિમાનમાં બેસી વિંધ્યાચલ પર્વત પર જવા બિંદુક રહેતો હતો ત્યાં ગયા. તુંબરુએ અતિ ભયંકર તે પિશાચ બિંદુકને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી. પાર્વતીજીની આજ્ઞાથી પિશાચનો ઉદ્ધાર કરવા માટે તુંબરુ શિવપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ ગયા છે. આ સમાચાર સર્વત્ર પ્રસરી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ ત્યાં ઉતાવળ આવી પહોંચ્યા. તુંબરુએ પહેલી સંહિતાથી માંડી 7મી સંહિતા સુધી મહાત્મ્ય સહિત શિવ મહાપુરાણ સંભળાવ્યું. આથી સર્વ શ્રોતાઓ કૃતાર્થ થયા. શિવ પુરાણ સાંભળવાથી સર્વ પાપોનો નાશ થતાં બિંદુંગે પિશાચનો દેહ ત્યજી દીધો અને દિવ્ય શરીરવાળો થઈ બિંદુંગ પોતે પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો. પછી તે તુંબરુ અને પોતાની પત્ની સાથે શિવજીના ધામમાં ગયો. શિવ પુરાણ શ્રવણ કરવાનો વિધિ. સૌનક કહે છે, હે સુજી, હવે તમે શિવ મહાપુરાણના શ્રવણનો વિધિ કહો, જે શ્રોતાઓને ઉત્તમ ફળ આપનાર હોય. સુજી કહે, હવે હું તમને શિવપુરાણનું ફળ અને તેને શ્રવણ કરવાનો વિધિ જણાવું છું, તે સાંભળો. શિવપુરાણની પૂર્ણાહુતિ નિર્વિઘ્ને થાય તે ઉદ્દેશથી જોશીને બોલાવી કુટુંબ સાથે તેને સંતોષ આપી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત જોડાવું. પછી તેની જાણ કરતો સંદેશો બધે મોકલવો અને કથામાં હાજર રહેવા માટે બધાને આગ્રહભરી વિનંતી કરવી. પછી શિવ મંદિર, તીર્થ, વન અને પોતાના ઘેર એમ 4 સ્થાનોમાંથી એકની પસંદગી કરવી. જે સ્થળ નક્કી કરો ત્યાંની જમીન શુદ્ધ કરી લીપવી, ધાતુથી શણગારવી અને સરસ રચના કરવી. ઘર હોય તો ઉપયોગમાં ન આવે તેવો સામાન ઘરના ખૂણામાં મૂકી દેવો. કેળના પાનથી મંડપ બાંધવો. ચંદરવો અને ફળ ફૂલથી ચોપાસ શણગારવું. 4 બાજુ ધજાઓ ફરકાવવી. પછી ભગવાન શિવજીના આસનની રચના કરવી તેમજ કથાકાર માટે આસન ગોઠવવું. બાદ શ્રોતાઓ માટે પણ બેસવાની સુંદર વ્યવસ્થા ગોઠવવી. કથાકારે ઉત્તર દિશામાં અને શ્રોતાઓ પૂર્વ દિશામાં મુખ રહે એવી ગોઠવણી કરવી. વ્યાસપીઠ પર બેઠેલા પુરાણીઓને અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં. પીઠ પર બેઠેલા પુરાણીએ અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં. શ્રોતાઓ પુરાણીને યોગ્ય માન આપવું. પુરાણી પવિત્ર, ચતુર, શાંત, કામ, ક્રોધને જીતનાર, દયાળુ અને કુશળ વક્તા હોવો જોઈએ. સૂર્યોદયથી માંડી 3:30 પહોર સુધી શિવપુરાણની કથા વાંચવી. બપોર થતાં મળમૂત્રના ત્યાગ માટે લગભગ 2 ઘડી સુધી કથા બંધ રાખવી. પુરાણીએ કથાના રંભના આગલા દિવસે હજામત કરાવી લેવી. દરરોજ પોતાના નિત્યકર્મો કાળજીથી ટૂંકમાં પતાવી લેવા. પુરાણી વક્તાને સહાય હેતુ બીજો વિદ્વાન તેમની પાસે બેસાડવો. કથામાં વિઘ્નનાશ માટે ગણપતિજીનું, નવગ્રહનું, સર્વતોભદ્ર દેવતાનું, શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું. પછી સ્તુતિ કરતાં કહેવું કે આપ શિવપુરાણ નામે સાક્ષાત મહાદેવ છો. મેં કથા સાંભળવા માટે આપનો સ્વીકાર કર્યો છે. આથી આપ મારા પર પ્રસન્ન થાઓ, મારો મનોરથ સફળ કરો. કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાઓ. આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. હે શિવજી, હું આપનો દાસ છું. આમ શિવપુરાણની સ્તુતિ કર્યા પછી પુરાણીજીનું પૂજન કરવું. બને તો 1604થી પૂજા કરવી. શ્રોતાઓ શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત, લાલસા વગરના, સંયમી, પવિત્ર અને નિશ્ચિત હોવા જોઈએ. તેમણે પાઘડી પહેરવી ન જોઈએ. પાન ખાધેલ ન હોવું જોઈએ. ઊંચા આસને બેસવું ન જોઈએ. સૂતા સૂતા કથા સાંભળવી નહીં. ચાલતી કથામાં કોઈ વિઘ્ન નાખવું ન જોઈએ. છેવટે સૂતજી કહે છે, આમ કથા શ્રવણનો વિધિ બતાવવામાં છે તે તમને કહ્યો. હવે તમારે બીજું શું સાંભળવાની ઈચ્છા છે? કથા શ્રવણકારે પાળવાના નિયમો. સૂતજી કહે, હે સૂતજી, શિવપુરાણ સાંભળવાની ઈચ્છા રાખનારે કયા નિયમો પાળવાના હોય છે તે અમને જણાવો. સૂતજી કહે કે, હે સૌનકાદી મુનિઓ, તમે હવે કથા શ્રવણના નિયમો સાંભળો. કથા શ્રવણ કરનારે પહેલાં પુરાણી પાસેથી દીક્ષા લેવી જોઈએ.
દીક્ષા લેનારે બ્રહ્મચર્ય પાળવું, નીચે સૂવું, પતરાળીમાં જમવું, કથાની સમાપ્તિ પછી ભોજન લેવું. સશક્તે શિવપુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ કે ફળાહાર લેવો જોઈએ, તો અગર તો એક વખત જમવું. વ્રતી એકવાર હવિષ્ય અન્ન જમવું. જે ઉપવાસ ન રહી શકતા હોય તેમણે સાત્વિક ભોજન લેવું, જેથી એક ચિત્ત કથા સાંભળી શકે. વાયડો અને વાસી ખોરાક ન લેવો. રીંગણ, કાળીંગડું, ચોળી, મૂળા, કોળું, નાળિયેર અને મૂળિયાનો ત્યાગ કરવો. તેમજ ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક પદાર્થો, માંસ, ઈંડાની વાનગીઓ ન લેવી. કામાદી 6 વિકારોનો ત્યાગ કરવો. કથાના વ્રતિએ હંમેશા મૌન, સત્ય, પવિત્રતા, સરળતા, વિનય અને મનની ઉદારતા રાખવી. સર્વ સ્ત્રીઓ અને પુરુષો આ કથા સાંભળી શકે છે. શિવપુરાણનો ઉદ્યાપનનો વિધિ 14ના ઉદ્યાપન જેવો મનાયો છે. દરેકે પોતપોતાની શક્તિ અનુસાર વર્તવું. નિષ્કામ શિવભક્ત તો કથા સાંભળવાથી જ પવિત્ર થઈ જાય છે. પ્રેમથી પૂજા કરવી. શિવ પૂજનની પેઠે શિવપોથીનું પણ વિધિપૂર્વક પૂજન કરવું. તેને બાંધવા માટે નવું વસ્ત્ર અને દોરી આપવી. પુરાણીને યોગ્ય વસ્ત્રદાન, અન્નદાન અને દ્રવ્ય આપવું. સહાયક વિદ્વાનને તેમજ અન્ય બ્રાહ્મણોને પણ દાન આપવું. બીજા દિવસે શિવગીતાનો પાઠ કરવો. કર્મની શાંતિ અને હોમ દ્રવ્યથી હોમ કરવો. ઓછા વધતા દોષોને દૂર કરવા ભક્તિભાવપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ કરવો. અગર શ્રવણ કરવો. વ્રત પૂરું થતાં 11 બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. સૂજી કહે છે, મેં તમને શિવપુરાણનું મહાત્મા કહ્યું. શિવપુરાણ બધા પુરાણોમાં તિલક સમાન છે. માટે હે મુનિઓ, તમે શું સાંભળવા ઈચ્છો છો? શિવપુરાણ શ્રી શિવ મહાપુરાણમાં મહાત્મ્ય સમાપ્ત.